હાલોલ વડોદરા હાઈવે રોડ પર અજાણ્યા વાહનની ટક્કરથી નીલગાયનું થયું કરુણ મોત. જીવદયા પ્રેમી ગ્રુપ પંચમહાલના યુવાનોએ સન્માનપૂર્વક કરી અંતિમ વિધિ. હાલોલ વડોદરા હાઈવે રોડ પર નર્મદાની કેનાલ નજીક ટીએમસી કંપની પાસે આજે શુક્રવારે સવારે 8 વાગ્યાના સમયગાળા દરમિયાન મુખ્ય હાઈવે રોડ પરથી રસ્તો ક્રોસ કરી રહેલી એક નીલગાયને એક અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લઈ જોરદાર ટક્કર મારતા નીલગાયનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જેમાં બનાવની જાણ જીવદયા પ્રેમી જાગૃત લોકો દ્વારા તાત્કાલિક હાલોલ અને પંચમહાલ પંથકમાં તમામ પ્રકારના પ્રાણીઓ અને પશુ પક્ષીઓના ઉત્થાન અને બચાવની કામગીરી કરતા જીવદયા પ્રેમી ગ્રુપ પંચમહાલના નિલેશભાઈ ચૌહાણ ઉર્ફે પિન્ટુભાઈ તેમજ હાલોલ વન વિભાગને કરવામાં આવી હતી. જેમાં વન વિભાગના હાલોલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સતીશ બારિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જીવદયા પ્રેમી નિલેશભાઈ ચૌહાણ પિન્ટુભાઈ તેમજ સિદ્ધરાજસિંહ રાઠોડ અને વન વિભાગના કર્મચારી પંકજભાઈ ચૌધરી દ્વારા આજે શુક્રવારે સવારે 11 થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન નીલગાયની સન્માનપૂર્વક અંતિમ વિધિ કરવામાં આવી હોવાની માહિતી મળવા પામેલ છે.